તો કેમ છો મિત્રો, ફરી પાછું સ્વાગત છે નવા વ્લોગમાં। જય માતાજી, જય સ્વામિનારાયણ। તો પછી આપણે સવારમાં નીકળી ગયા હતા મસ્ત તૈયાર થઈને કોલેજ જવા માટે। ભાઈબંધની હારે કોલેજમાં નીકળી ગયા ચશ્મા વસમાં પહેરીને, અને રસ્તામાં જોઈએ તો ફૂલ ટ્રાફિક। પછી કોલેજના ગેટની અંદર ગયા, ઘણા ટાઈમ પછી કોલેજમાં આંટો માર્યો, અને પછી આપણને જાણવા મળ્યું કે કોલેજ તો હજી ઘણા ટાઈમથી બંધ છે। તો પછી આપણે નીકળી ગયા હતા બસમાં ઘરે જવા માટે, અને પછી આપણે મમ્મીને ફોન કરી દીધો હતો કે આજે સાંજે હું આવું છું પાછો। તો બસ સ્ટેશનથી હું હોસ્ટેલથી હાલીને આવ્યો, પછી આપણે કરી લીધો હતો થોડો ઘણો આરામ, અને પછી રાત્રે નીકળી ગયા હતા આપણા બસના સ્ટોપે। અને ત્યાં જઈને થોડી વાર આપણે બસની રાહ જોઈ, અને પછી બસ નડી ગઈ અને આપણે વડોદરા સુધી સોફો મળી ગયો। અને પછી આપણે રસ્તામાં જોયું તો આ દાદા તો મોટા પાયે વહીવટ કરતા હતા। હવે દાદા વહીવટ કરવાની ઉંમર ગઈ, વાર હોત કરી ગયા, મસ્ત ટકો ચમકતો હતો। અને પછી આપણે આવી ગયા હતા હોટેલે, અને હોટલે કેટલી બધી બસો અહીંયા ઊભી રહે છે, હોટલના નામની લાઇટ જ તે બંધ હતી। પછી આપણે આવી ગયા હતા વડોદરા પછી કેબિનમાં બેવા માટે। કેબિનના શોખીનને સોફાનું મોં ન હોય વાલા। પછી આપણે મસ્ત કેબિનમાં મોજ કરતાં કરતાં પહોંચી ગયા લીમડી હોટલે, અને પછી આપણે વહેલી સવારે પહોંચી ગયા હતા સુરેન્દ્રનગર। તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।